ભેટ તેઓ આપશે. એટીએમપી એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ સુવિધાઓનું ઉદઘાટન કરશે. એની પહેલા પ્રધાનમંત્રીનો આ રોડ શો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ સાણંદ જીઆઈડીસી ખાતે તેમનો રોડ શો મોટી સંખ્યામાં લોકો તેમની એક ઝલક મેળવવા માટે ઉપસ્થિત છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા છે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ જનમેદનીને પણ સંબોધન કરશે. પીએમ મોદીનો આ રોડ શો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે. સેમિકન્ડક્ટર એટીએમપી સુવિધાનું તેઓ ઉદઘાટન કરશે. કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. એક નવું ગેમ ચેન્જર હવે સાણંદ બનશે. ત્યારે એ ભેટ અને તેની પહેલા તેમનો આ રોડ શો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત તેમની એક ઝલક મેળવવા માટે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ લોકોને સંબોધિત પણ કરશે. ત્યારે સાણંદ ધોલેરા આ બંને જગ્યા પર તેઓની ભેટ રહેશે. સેમિકન્ડક્ટર પ્લાન્ટની તેઓ ઉદઘાટન કરશે, સુવિધાઓનું ઉદઘાટન કરશે, એટીએમપી સુવિધાઓનું. ત્યારે આ રૂટ પર પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું છે, તમામ વસ્તુનું નિરીક્ષણ. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમનો આ રોડ શો અને આસપાસ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે. સેમિકન્ડક્ટર પ્લાન્ટનું તેઓ ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોના રૂટ પર હાલ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત અને આ રૂટ પર નજર પણ રાખવામાં આવી. ઉદઘાટન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા પહોંચ્યા છે. રોડ શો તેમનો યોજાયો. મોટી સંખ્યામાં બંને બાજુ લોકો હાજર છે. બાળકોથી લઈ વૃદ્ધો સુધી, મહિલાઓ, સૌ કોઈ તેમની એક ઝલક મેળવવા માટે ઉપસ્થિત થયા રોડ શોમાં. તેમની સાથે છે, સાથે કેટલીક કૃતિઓથી તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી કે જેમનો આ રોડ શો સાથે સિક્યોરિટીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આસપાસ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. પાર્થ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો, મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત, શું માહોલ? ચોક્કસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદ પહોંચી ગયા છે. રોડ શો ની પણ શરૂઆત થઈ ગઈ છે. તમે જે રીતના જોઈ રહ્યા છો, બંને બાજુ કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકો કહી શકાય, પ્રેમીઓ કહી શકાય તેવા લોકો અહીંયા પહોંચી ગયા છે અને તેમનું અભિવાદન કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદ ખાતે અત્યારે હાલમાં રોડ કરી રહ્યા છે. રોડ શો ની વાત કરવામાં આવે તો લગભગ 2 કિલોમીટર લાંબો આ રોડ શો અત્યારે હાલમાં યોજાઈ રહ્યો છે. બધાનું અભિવાદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જીવી રહ્યા છે. સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના એક ઉદઘાટન કરવા માટે આવ્યા છે. 22,516 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે કંપની દ્વારા અને કહી શકાય કે એસએસડી અને રેમ સહિતના ચીપનું ઉત્પાદન કરવામાં આવશે અને દેશની પહેલી ઇન્ડિયા ચીપ, મેડ ઇન ઇન્ડિયા ચીપ બનશે. મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આ સેમિકન્ડક્ટરના પ્લાન્ટ કે જે સાણંદમાં પણ છે, સાણંદની વાત કરવામાં આવે તો સાણંદમાં માઇક્રોન, ટાટા, સીજી અને કેન્સ છે, સેમિકોન કંપની સહિત કુલ 4 કંપનીઓના સેમિકન્ડક્ટર પ્લાન્ટ આવેલા છે. તેમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માઇક્રોનની જે કંપની છે તે માઇક્રોનનું ઉદઘાટન કરવા માટે આવ્યા છે. પહેલી મેડ ઇન ઇન્ડિયા ચીપ જે ગુજરાતથી આવશે અને સાણંદમાં તેનું ઉત્પાદન થઈ રહ્યું છે. તે દેશનું પહેલું ઓએસટી યુનિટનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. અને આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ. અને હવે વીટીવીની વિશેષ રજૂઆત સુપરહિટ ભજન જોઈએ.